વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે। આ યાત્રામાં અમે તમને માં નર્મદાથી લઈ ગંગા સુધીના દર્શન કરાવવાના છીએ। આ યાત્રા દરમિયાન અમારી જેમ તમને પણ દેશની પરંપરા, સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિના દર્શન થશે। આ એક એવી યાત્રા છે જેમાં ભારતની ભવ્યતાથી લઈ દિવ્યતાની ઝાંખી તમને જોવા મળશે। આ સાથે જ અમૃતકાળની અંદર સુવર્ણકાળના દર્શન પણ થશે। અમારી યાત્રા વડનગરમાં પૂર્ણ થઈ છે અને હવે શક્તિના ધામ એવા બહુચરાજીમાં પહોંચી છે। બહુચરાજીનો કઈ દિશામાં વિકાસ થયો છે, હવે એક નજર રોજગારી આપતા આ રિપોર્ટ પર પણ કરીએ। ભારતની સભ્યતા અને સંસ્કૃતિને દેશ વિદેશના નાગરિકોએ બિરદાવી છે અને તેનું શાશ્વત પ્રમાણ એ છે કે વિદેશી મહેમાનો આજે પણ આ જ સભ્યતા અને સંસ્કૃતિના દર્શન કરવા ભારત જરૂરથી પધારે છે। ઇતિહાસના હવે થોડા પન્ના ફેરવીએ। એક સમય હતો જ્યારે ભારતને સોને કી ચિડિયાનો દેશ કહેવામાં આવતો હતો। જો કે વિદેશી આક્રાંતાઓ અને અંગ્રેજોએ મચાવેલી લૂંટને કારણે દુનિયાને દિશા બતાવનારું ભારત આર્થિક રીતે ઘણું પાછળ ધકેલાયું હતું। પણ કહેવાય છે ને કે કર્મ, અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન છે। હવે જોવા પણ કંઈક તેવું જ મળી રહ્યું છે। કર્મનું ચક્કર વ્યક્તિ હોય કે જે તે દેશ તેને ફળે જરૂર છે। અંધકાર પછી અજવાળું જરૂર થાય છે। ઈરાદા મક્કમ હોય, દ્રઢ સંકલ્પ હોય, કલ્પનાથી કાયા પલટ કરવાની ક્ષમતા રગ રગમાં હોય તો શું ન થઈ શકે। તેનું પ્રમાણ મહિલા અને પુરુષોના પુરુષાર્થથી ધમધમતી આ ઇન્ડસ્ટ્રીઝને જોઈને બરાબર સમજી શકાય છે અને મહેસૂસ પણ કરી શકાય છે। થશે કે વડનગરથી વારાણસીની આ યાત્રા આખરે ક્યાં પહોંચી હશે, તો જણાવીએ માં શક્તિનું ધામ એવા બહુચરાજીમાં। બહુચરાજી અથવા બેચરાજી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે। અહીં આવેલું શ્રી બહુચરાજી માતાનું મંદિર ખૂબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે। પણ આજે વાત ધાર્મિક નહીં બલકે અનેક પરિવારને રોજગારી આપતા એકમની કરવી છે। તમને જણાવીએ કે બહુચરાજી યાત્રાધામ તો છે, પરંતુ આ ધામ હવે ઇન્ડસ્ટ્રીયલ હબ પણ બની ગયું છે। ગુજરાતનો ટુરિઝમ ક્ષેત્રે તો વિકાસ થયો જ છે, સાથે જ એમએસએમઈ સેક્ટરનો પણ અહીં વિકાસ એટલો જ થયો છે। કેવી રીતે, હવે તે પણ સમજીએ। બહુચરાજી યાત્રાધામ તો છે જ, પરંતુ તે ઇન્ડસ્ટ્રીયલ હબ પણ બની ગયું છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે। ટુરિઝમ ક્ષેત્રે તો વિકાસ થયા જ રહ્યો છે, એટલો જ એમએસએમઈ સેક્ટરનો પણ અહીંયા થઈ રહ્યો છે। આપણા માટે ગૌરવની વાત છે કે અહીંયા મારુતિ અને હોન્ડા જેવી જાયન્ટ કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે। કેટલા લોકોને તે રોજગારી પૂરી પાડે છે। કારના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ કેવા હોય છે, કેવી રીતે તેના સ્પેર પાર્ટ્સ બને છે, આવો મુલાકાત કરીએ આ ઇન્ડસ્ટ્રીની।
વર્લ્ડ ઇકોનોમી ભારતની એમ જ નથી વધી, જીએસટી નું કલેક્શન એમ જ નથી વધ્યું. આ તસવીર અને તેમના દેખાતો પુરુષાર્થ જ ન્યૂ ઇન્ડિયાની જાણે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સંસાર રૂપી સમુદ્રમાં ડૂબકી લગાવી શબ્દ રૂપી મોતી અમે બહાર કાઢી લઈએ છીએ, કારણ કે તે અમારું કર્તવ્ય છે. તેથી જ કર્મણીએ બાધિકા રસ્તે અમે પણ એક કદમ આગળ વધી ગયા છીએ. પત્રકાર છીએ એટલે સ્વાભાવિક છે કે અમારી દુનિયા શબ્દોની છે. જો કે સંઘર્ષ કરી પરસેવો રેડી અહીંના કર્મચારીઓએ કેવી રીતે એક એક પાર્ટ્સ બનાવે છે તેનું નિરીક્ષણ અમારી ટીમે પણ પરસેવો રેડીને કર્યો છે. તમારા સુધી એક એક માહિતી પહોંચાડવા માટે માથા પર સેફ્ટી કેપ અને હેન્ડ ગ્લવ્સ પણ પહેર્યા અને હકીકત જાણવાનો પ્રયાસ પણ કર્યો કે આ પ્રકારના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવાથી કર્મચારીઓની દુનિયા કેટલી બદલાઈ છે. પુરુષો સાથે મહિલા કર્મચારીઓએ કેવી રીતે ખભેથી ખભો મિલાવીને નારી શક્તિનું ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ પ્રમાણ અહીં આપી રહી છે. અમે કંપનીમાં પ્લાનમાં કામ કરીએ છીએ. અહીંયા અમને રોજગારી મળી રહી છે. અમે પુરુષો સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરીએ છીએ. અમે અમારા ઘર માટે આવીએ છીએ અને અહીંયા મારુતિ ઓર હોન્ડા જેવા પ્લાન માટે અહીંયા કામ મળી રહે છે. અમને સ્ત્રીઓને સારી રીતે કામ મળી રહે છે. રોજગારી અમારા ઘર પોષણ માટે અમે મહિલા પૂરું કરી શકીએ છીએ. અહીંયા મારુતિ સુઝુકી ઓર હોન્ડા જેવા પ્લાનો સપાઈ રહ્યા છે, એના કારણે અમને રોજગારી મળી રહે છે. જે શબ્દો કર્મચારી પારુલબેનના હતા તે જ અનુભૂતિ અહીં કામ કરતા દરેક કર્મચારીઓ મહેસૂસ કરી રહ્યા છે. અને આ બધું જ શક્ય બન્યું છે વાઇબ્રન્ટ સમિટથી શરૂ થયેલી યાત્રાના કારણે. તમને થતું હશે કે વિક્ટોરા કંપનીના માલિક કોણ હશે? આ કંપનીની સ્થાપના ક્યારે થઈ હશે? શું ગુજરાતમાં તેમનો આ એક જ પ્લાન્ટ છે? અન્ય કોઈ પ્લાન્ટની તૈયારી ચાલી રહી છે કે કેમ તેવા સવાલો પણ તમને થતા હશે. તો આવો જાણીએ આ કંપનીના માલિકનું શું કહેવું છે. ये जो विक्टोरा इंडस्ट्री है, जो हमने गुजरात में आके 2014 में डिसीजन लिया, 2015 में हमने यहाँ ज़मीन खरीदी बोचरा जी में, और उससे पहले मेरे फादर ने 72 में ये शुरू किया था, जो उसको आज 50 साल के लगभग हो गए. और जो हमारा कंपनी का नाम है वो भी उन्होंने किसी उससे USA के प्रेसिडेंट थे, उनकी बायोग्राफी से उठाया था. विक्टोरा उनके शिप का नाम था. और उसके बाद मैंने 80 में 80 में तो वो हमारे पास 8-10 लोग थे जब हमने ज्वाइन किया अपने फादर को. और आज हमारे पास मोर देन 10-12 हज़ार लोग काम करते हैं डिफरेंट लोकेशन पे. और यहाँ पर गुजरात में मैंने 2011-12 में मोदी जी जब यहाँ के चीफ मिनिस्टर थे, तो उस वक़्त मैं गांधीनगर में आया था और उनका विज़न देखा था. और CIA के थ्रू हमें लेटर भी आया था और उसके वो पर्सनल नाम से भी वो लेटर था. तो उसको देख के भी आश्चर्य हुआ था कि इस तरह के कोई चीफ मिनिस्टर हैं जिनका इतना बड़ा विजन है कि वो उधर इंडिया के CIA जो और ECMA एक बड़ी इंस्टीट्यूशन है, उनको उन्होंने अटैच किया गुजरात की डेवलपमेंट के लिए. और आज वो विजन दिखाई भी दे रहा है. એવું નથી કે આ કંપનીમાં માત્ર ગુજરાતના જ કર્મચારીઓને રોજગારી મળતી હોય. અહીં કોઈ લખનઉ તો કોઈ આગ્રાથી આવ્યું છે. અહીં રોજગારી મેળવી ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. मैं यूपी जिला जालौन से आया हूँ और मैं यहाँ पे देख रहा हूँ कि यहाँ पे गुजरात में बहुत ज़्यादा प्रगति हुआ है. माननीय नरेंद्र मोदी की
माननीय नरेंद्र मोदी जी की सहयोग से यहाँ पे बहुत ज़्यादा प्रगति हुई है। मैंने यहाँ पे आके देखा है कि यूपी से मैं यहाँ पे आके काम कर पा रहा हूँ। जो मैं वेल्डर शॉप में काम कर रहा हूँ, बहुत अच्छा मेरे को रोबोट चलाना सीख रहा है और हर चीज़ की वेल्डिंग के बारे में बहुत कुछ अच्छा सीखने को मिल रहा है। यहाँ पे एक डिफेक्ट देखने को मिलते हैं और मैं जो वेल्डिंग के मैं चाहता हूँ उससे अच्छा मेरे को प्रोग्रेस मिल रहा है और अच्छा सीखने को मिल रहा है। सर मैं आगरा से आई हूँ। मुझे यहाँ पर मतलब बहुत सारी सेफ्टी मिल रही है, मतलब सच्चाई बहुत है और मुझे यहाँ आगरा से आके गुजरात में बहुत अच्छा लग रहा है और मेरी सैलरी भी सही है इस कंपनी में आके और लड़कों के जैसे काम मैं भी कर सकती हूँ। मुझे रोज़गार मिल रही है और मुझे मेरी जैसी लड़कियाँ कई है और लड़की मुझे बहुत सपोर्ट करती है। કહેવાય છે કે સંઘર્ષ વગર કોઈ સફળતા નથી મળતી। સ્ટ્રગલ શબ્દને કંપની કેવા દ્રષ્ટિકોણથી જુએ છે, હવે તે પણ સાંભળીએ। स्ट्रगल, मेरे को लगता है स्ट्रगल हमें ज़िंदगी में नहीं होता, ये हमारी माइंड की उपज है, ये हमारी सोच की है। हम जब जो काम करते जाते हैं उसका ध्यान रखते हैं कि हमें काम कैसे करना है, जो हम उसका अपने आप ऑटोमेटिकली रिजल्ट जो है आपको मिलते ही रहेंगे। आप डेडिकेटली ईमानदारी से जो डिसाइड किया गया है वो आप जो भी आज का आपने काम लिखा है उसको कर लीजिए, नोट बना लीजिए और उसको पूरा करिए। स्ट्रगल जो है मैं इसको नेगेटिव वर्ड मानता हूँ मैं अपने लिए, और काम करने से ऑटोमेटिकली 9-10 का काम 8-10 में से 8 काम हो जाएंगे तो यू आगे बढ़ जाते हैं। કોઈ વ્યક્તિ હોય કે કંપનીના માલિક કે હોય પછી કોઈ કુશળ રાજનેતા, સ્ટ્રગલ નામના શબ્દને નેગેટિવના બદલે પોઝિટિવ એંગલથી જોવાનો દ્રષ્ટિકોણ જે રાખે છે તેની કાયાપલટ કેવી રીતે થઈ જાય છે તે આપણે જોયું પણ ખરું અને સમજ્યા પણ ખરા। અમારી ટીમ આ પ્લાન્ટના દરેક યુનિટમાં ફરી હતી અને બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી। ત્યારે સારી વાત એ સામે આવી કે કર્મચારીઓના માથાની લકીર અને ચહેરાની સ્માઇલ સકારાત્મક ઉર્જાથી અહીં ભરેલી જોવા મળી હતી। પહેલાં અમારા બેચરાજી તાલુકાના બંજરાવા વિસ્તારમાં કશું થતું નહોતું અને અત્યારે આવી કંપનીઓ મોદી સાહેબ જે લાયા એના માટે અમને રોજગાર પણ મળે છે અને ગભા મિલાઈને અમે કામ પણ મળી રહે છે અને અમે રોજગારી મળી રહે છે અને પહેલાં અમે કડિયા કામ ને બધું કરતા હતા એના કરતાં અત્યારે અમારે બહુ સારું છે। આ કંપનીઓમાં મોદી સાહેબનો બહુ આભાર માનીએ છીએ કે આ કંપનીઓ આવીને અમને રોજગાર મળ્યું। પહેલાં આ વિસ્તારની પરિસ્થિતિ બંજર એરિયો હતો, વરસાદ થાય ન થાય અને ખેતી પણ એટલી બધી મળતી નથી ને પબ્લિકને મજૂરી નથી મળતી, પણ માનનીય વડાપ્રધાન શ્રી આ વિક્ટોરિયા કંપની, મારુતિ સુઝુકી, હોન્ડા જેવી કંપનીઓ લાયા પછી સારામાં સારો આ એરિયાનો વિકાસ થયો છે અને પબ્લિકને રોજીરોટી મળી રહી છે અને આનંદથી એમનું જીવનમય ગુજારી રહ્યા છીએ। તમને જણાવીએ કે આ કંપનીમાં 700 કરતા વધુ કર્મચારીઓ કામ કરે છે અને આ કંપની સાણંદમાં બીજો પ્લાન્ટ નાખવાની તૈયારી પણ કરી રહી છે। આમ ગુજરાતમાં મારુતિ સુઝુકી, ટુ વ્હીલર કંપની હોન્ડા પણ આવી ચૂકી છે। આ ઉપરાંત અન્ય કંપનીઓ પણ આગામી દિવસોમાં સ્થપાઈ રહી છે। આ જાણકારી આપતા કંપનીના ઓનરનું શું કહેવું છે તે પણ સાંભળીએ। यहाँ पर आज मारुति इधर आ चुकी है, सुजुकी आ चुकी है और टू व्हीलर की कंपनियां होंडा आ चुकी हैं और दूसरी बहुत सारी लार्ज कंपनियां इधर आ रही हैं और हम भी उनको ही देख के 2015 में लिया था और आज जहां आप इंटरव्यू ले रहे हैं उस जगह पे बोचरा जी मंदिर के पास यहाँ पर हमारी कंपनी में इस वक्त भी 700 लोग काम करते हैं और अभी हमने दूसरा प्लांट सानंद में लगाने का शुरू किया। बाई चांस कल ही हमें उसका वो लेटर जो है लेटर ऑफ इंटेंट लेटर लैंड जी गुजरात इंडस्ट्री डेवलपमेंट से आया है। तो एक यूनिट एक तो 15 में लगाया था रेरे का, इस साल 2023 में दूसरा लगाएंगे। 2020 को देखें, याद करें तो उसमें काफ़ी कुछ उलट पुलट हो गया, बट गवर्नमेंट की पॉलिसी थी 20% बैंकों का रिलीफ था जो हमें लोन देने में आसानी रही। थोड़ा लेट सवेर जरूर होता है, गवर्नमेंट की पॉलिसी में ये कमी जरूर रहती है। हमारे को ऑर्डर का स्ट्रेस होता है, बिजली देनी है, जीएसटी पेड करना है और सब जो लोगों की सैलरी पे करनी है, वो स्ट्रेस हमें रहते हैं वो, मगर उसको हमें
ऑर्गेनाइज मैनेज करना होता है, उसी करके हम बिजनेसमैन बनते हैं। नहीं तो हम भी जो है जॉब में लगे रहें, उसी चीज़ों को ऑर्गेनाइज करना हमारा काम है। उसको ऑफ कोर्स नींद नहीं आती कई बार, जब सोच में आ जाता है कि कल को ये कोई चीज़ सैलरी देनी है या बिजली का बिल देना है तो उसके लिए पेमेंट नहीं आई है, तो वो स्ट्रेस आता है। बट उसको आपको मैनेज करना, मैं इसके लिए बता नहीं सकता कैसे करते, बट वी मैनेज इट। તમને જણાવીએ કે અનેક પરિવારને રોજગારી આપતી કંપનીમાં કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખવાની સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ ખૂબ સારી રીતે થાય છે। મહિલા કર્મચારીઓનો મત છે કે સારા વાતાવરણમાં કામ કરવાથી તેઓ પરિવારને પણ મદદ પૂરી પાડી શકે છે। રોજગારી અમારે નરેન્દ્રભાઈ મોદીનો આભાર બહુ માનીએ છીએ કે અમને અહીંયા કંપનીઓ અમારી આજુબાજુ ગામમાં સપાણી છે અને અમને કામ મળી આવે છે, તો અમે અમારા પતિનો થોડો હેલ્પ પણ કરી શકીએ છીએ અને અમે પુરુષો સાથે ગભો મિલાઈને કામ કરી શકીએ છીએ। महिलाओं को रोजगारी मिल रही है। कुछ महिलाएं ऐसी होती है जो परेशानी होती हैं अपने, जैसे कि प्रधानमंत्री नरेंद्र मोदी ने ये इतनी सारी कंपनियां की स्थापना की है, इससे कुछ लोगों को, बहुत सारे लोगों को रोजगार भी मिला है और अच्छा है कि यहाँ पे सारे लोगों को रोजगार मिल रहा है। हम लोग भी कंपनियों में काम कर रहे हैं। मैं कानपुर से आई हूँ और मेरी मजबूरी थी, मुझे काम करने आना पड़ा। मुझे कंपनी में काम अच्छा लग रहा है, मैं मिलजुल के सब लोग कर रहे हैं। काफ़ी लोग मेरे साथ में, लड़कियां और लड़के भी। यहाँ के सुपरवाइजर भी सही हैं, काम भी सही है, सैलरी भी सही है। સરકારની અનેક યોજનાઓ થકી સ્ટાર્ટઅપ શરૂ થયું છે। બેંકો તરફથી મળતી રાહતના કારણે અનેક એકમો સ્થપાયા છે। ત્યારે ઇન્ડિયાની વધતી ઇકોનોમી અને એમએસએમઈ સેક્ટરને જે રીતે સક્સેસ મળી છે તે મામલે કંપનીના માલિકનું શું કહેવું છે, જરા તે પણ સાંભળીએ। हमारे देश में एमएसआई के लिए बहुत 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 अपॉर्चुनिटी है, क्योंकि हमारे देश ने, अगर हम डेवलप कंट्री को देखें जो डेवलप्ड हैं, अमेरिका, यूएसए या ऑस्ट्रेलिया या दूसरी कंपनी जो कंट्रीज़ हैं, उनको हम अभी कंपेयर नहीं करते। वहाँ पर हेड कितनी यूनिट बिजली लगती है, वहाँ पर हेड कितना मिल्क लगता है, वहाँ पर हेड कार कितनी लगती है, उस चीज़ों को अगर हम देखते हैं तो अभी हमारे को बहुत दूर तक जाना है। વિકાસની રફતારને જે વેગ મળ્યો છે, દેશના જુદા જુદા રાજ્યોમાંથી જે કર્મચારીઓ ગુજરાત રોજગારી મેળવવા આવી રહ્યા છે, આજે ઔદ્યોગિક ક્રાંતિ દેખાઈ રही છે અને તે આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પ્રમાણ છે। વડનગરથી વારાણસી સુધીની યાત્રામાં અમે તમને વારસાના નગર વડનગર, ત્યારબાદ બહુચરાજીમાં થયેલા વિકાસના દર્શન કરાવ્યા છે। આગળ તમને બહુચરાજી મંદિર, મોઢેરા, ઊંઝા, અંબાજી, માઉન્ટ આબુ, ઉદયપુર, ઉજ્જૈન, शिवपुरी, ग्वालियर, झांसी, लखनऊ, अयोध्या, प्रयागराज અને વારાણસીના પણ ભવ્ય વારસાના દર્શન કરાવીશું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।